લેટ્સ લર્ન ટુડે. આજે આપણે જમીન પાર્ટ 2 જોઈશું કે તેમાં જોઈતું કે કાપની જમીન. ભારતમાં સૌથી વધુ કાપની જમીન જોવા મળે છે કે જે 43% ક્ષેત્રફળ ધરાવે છે. તો કાપની જમીનમાં પોટાશ વધુ જોવા મળે છે અને નાઇટ્રોજનની ઉણપ જોવા મળે છે. તેમાં જોઈએ તો પાકોની વાત કરીએ કે ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ અને મકઈ જેવા પાકો જોવા મળે છે. પછી એ રાજ્યોમાં જોઈએ તો કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, અસમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કાપની જમીન જોવા મળે છે. પછી જોઈએ તો કે લાલ અથવા પીળી જમીન. તો કે ભારતમાં બીજા નંબરની આ જમીન છે કે જે 19% ક્ષેત્રફળ ધરાવે છે અને આમાં અગ્નિકૃત ખડકો જોવા મળે છે. જેમાં પાકની વાત કરીએ તો કે બાજરો, મગફળી, બટેકા, ચોખા, રાગી આ બધા પાકો લેવાય છે. આમાં લોહ તત્વ એટલે કે ફેરિક ઓક્સાઇડના કારણે આનો રંગ લાલ દેખાય છે. કે આમાં જોઈએ તો કે ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. તો કે લાલ રંગની જમીનની વાત કરીએ તો કે ઝારખંડ, છત્તીસગઢ, કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં જોવા મળે છે.